નર્મદા જિલ્લાના ધારીખેડા સ્થિત શ્રી નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર નરેન્દ્રભાઈ પટેલ અને જિલ્લાના અગ્રણી ખેડૂતોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ થયેલા જીએસટીમાં સુધારા, વોકલ ફોર લોકલ અને સ્વદેશી અભિયાન સહિત સુગર ફેક્ટરીના વિકાસ માટે કેન્દ્ર રાજ્ય સરકાર તરફથી મળેલી લોન સહાય સહકાર માટે ભારતીય પોસ્ટ કાર્ડના માધ્યમથી આભાર વ્યક્ત કર્યો. નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર નરેન્દ્રભાઈ પટેલે જણાવ્યું છે, વિદેશથી ક્રૂડ ઓઇલ મંગાવવા પર થતા ખર્ચ નિયંત્રણ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર રાજ્ય સરકારે પરિણામલક્ષી પ્રયાસો કર્યા છે. સુગર ફેક્ટરી દ્વારા પણ ગત વર્ષે 60,000 લીટર ઇથેનોલનું ઉત્પાદન થયું છે. બીજા પ્લાન્ટની પણ સ્થાપના કરવામાં આવી. કેન્દ્ર રાજ્ય સરકારની નીતિ અને સહાયથી સફળતાની રાહ ચીંધી છે. વધુમાં નરેન્દ્રભાઈ પટેલે જણાવ્યું છે, ટાંકણીથી લઈ ટેકનોલોજી સુધીની તમામ ચીજવસ્તુઓનું ઉત્પાદન વપરાશ દેશમાં થાય છે. દેશ આત્મનિર્ભર તરફ આગળ વધે તે દિશામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સ્વદેશી વસ્તુનો વપરાશ અંગે પ્રયાસ કરી રહ્યા છે, જેનો લાભ અમને પણ મળ્યો છે. લોન વ્યાજના ઓછા દરના કારણે સુગર ફેક્ટરીના વિકાસમાં વિશેષ સફળતા મળી. નવીનીકરણ અને નવી ટેકનિકો પર અમે ધ્યાન આપી રહ્યા છે. આ તકે ખેડૂતોએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ કાર્યરત કેન્દ્ર રાજ્ય સરકાર દ્વારા ખેતીલક્ષી સહાય લાભ બદલ આભાર વ્યક્ત કર્યો છે. ધારીખેડા સુગર ફેક્ટરી ખાતે પટેલ સહિત સૌ ખેડૂતોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને કૃતજ્ઞતા વ્યક્ત કરતા પોસ્ટકાર્ડ પત્રો લખ્યા છે. આપણા આદરણીય વડાપ્રધાન સાહેબ, આદરણીય મોદી સાહેબે અત્યારે ખૂબ મોટો નિર્ણય સરસ કરેલો છે. જીએસટીમાં ઘટાડો કરી અને આ દેશના કરોડો લોકોને, કરોડો ખેડૂતોને અને ગામડાઓના વિકાસ માટે એક ખૂબ મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે કે જે 28% જીએસટી હતો તેને 18%માં લાવ્યા છે અને કયા 18% ને 12% ને 5%ના સ્લેબમાં લાવેલા છે, જેનાથી આ દેશના નાનામાં નાના ખેડૂતોને, મધ્યમ વર્ગના લોકોને, નાના વેપારીઓને અને નાનાથી લઈને મોટા સુધી દરેકને આનો લાભ થવાનો છે. બીજી યોજના સાહેબની એ છે કે આત્મનિર્ભર ભારત, તો એ પણ આપણા માટે ખૂબ સારું છે. દાખલા તરીકે હું એક એક્ઝામ્પલ આપું, અમે સુગર ફેક્ટરી ચલાવીએ છીએ, આ બધા મારા ખેડૂતો છે. આત્મનિર્ભર ભારતમાં દેશમાં આજે ક્રૂડ ઓઇલ વિદેશમાંથી મંગાવી અને ખૂબ મોટું હુંડિયામણ ખર્ચ કરીએ છીએ, તો માનનીય મોદી સાહેબ અને એમની ટીમે, એમના વિભાગોએ આ દેશમાં ઇથેનોલનું વધારેમાં વધારે ઉત્પાદન થાય તે દિશામાં ખૂબ મોટું કામ કરેલું છે અને એનો લાભ અમે ગયા વર્ષે 60,000 લીટર ઇથેનોલનું ઉત્પાદન કરી વધારાનો એક નવો પ્લાન્ટ નાખ્યો છે. 60,000 અમારું હતું અને બીજું 60,000 પર ડે ઉત્પાદન થાય એ દિશામાં આ સરકારે, કેન્દ્ર સરકારે અને રાજ્ય સરકારે અમને ખૂબ મોટી વ્યાજ રાહતમાં મદદ કરી છે અને લોન પણ આપી છે. આદરણીય મોદી સાહેબે અત્યારે ઝુંબેશ ચલાવી છે કે સ્વાવલંબી બનો. જે દેશમાં આપણી બનાવટ થાય છે, વસ્તુ બને છે, ટાંકણીથી લઈ અને મોટી ટેકનોલોજી સુધીની, તે આ દેશમાં જ બને અને દેશમાં જ એનો વપરાશ થાય એ દિશામાં ખૂબ મોટું માર્ગદર્શન કરી રહ્યા છે અને એ દિશામાં આગળ વધી રહ્યા છે. તો અમારી આ તબક્કે કૃતજ્ઞતા થાય, અમારી એક ફરજના ભાગરૂપે આજે અમે ભેગા થયા છે અને આદરણીય આપણા વડાપ્રધાન સાહેબને, મોદી સાહેબને એક આભાર વ્યક્ત કરીએ છીએ અને આભાર વ્યક્ત કરતાં અમે પત્રો પણ લખી રહ્યા છીએ. ગૌપાલન માટે પણ મોદી સાહેબે જે ગુજરાતમાં ડિક્લેર કરેલી છે બધી યોજનાઓ, તો એનો પણ અમને લાભ મળી ગયો છે. એ સિવાય જે પાણી વાળવાનું ખેડૂતને મોટો પ્રશ્ન રાતનો રહેતો હતો, એ પણ દિવસની લાઇટ આપી અને ખેડૂતોને પૂરા દિવસમાં જ લાઇટ મળે અને એ માટે જ એમનું ખેતીના કાર્યો થાય, જેથી કરીને જંગલી પ્રાણીઓ અને બીજા બધાથી અમને રક્ષણ મળે છે. એ સિવાય જે જંગલી પશુઓનો ત્રાસ હતો, તો એના માટે ફેન્સિંગની યોજનાઓ પણ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. એવી અનેક અનગણિત યોજનાઓ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી અમને મળેલી છે. આ માટે અમે ખાસ આપણા માનનીય વડાપ્રધાન મોદી સાહેબનો ખૂબ આભાર માનીએ છીએ અને આભાર વ્યક્ત કરવા માટે અમે આજે પોસ્ટકાર્ડ લખી અને પત્ર વ્યવહારથી પણ એમનો આભાર માનીએ છીએ. દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.